કોણ છે? ગઈ તારીખ 4/7/2026 રોજ કોડીનાર પોલીસ સ્ટેશનના આલીદરોપી વિસ્તારમાં એક લૂંટનો બનાવ બને, જેમાં ફરિયાદી છે શ્રી ઉજીબેન રાયસિંગભાઈ ગાંડાભાઈ વંશ, જેમની ઉંમર 58 વર્ષ છે. તેઓ જે તે વખતે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થયેલ, સિવિલ હોસ્પિટલમાં, અને કોડીનાર સિવિલ હોસ્પિટલમાં જઈ હું જાતેથી મજકૂર બેનની ફરિયાદ લેતા તેઓએ જણાવેલ કે પોતે ગઈ તારીખ 4/7/2026 રોજ પોતાના સગાને ત્યાં ગયેલ હોય અને ત્યાંથી વિઠ્ઠલપુર ખાતેથી પરત આલીદર ગામ આવી રહેલ હોય અને વિઠ્ઠલપુર બસ સ્ટેશનમાં પોતે બેસેલ હોય. તે દરમિયાન એક ઇકો વાહન ચાલક પોતાની પાસે આવી અને પૂછેલ કે આલીદર જવું છે, જેથી બહેને હા પાડતા પોતે ઇકો વાહનમાં બેસેલા હતા અને ઇકો વાહન ચાલક એકલો પોતે વાહનની અંદર હતો, અન્ય કોઈ પેસેન્જર બેસાડેલ નહીં. ત્યારબાદ વિઠ્ઠલપુર ગામથી આલીદર ગામ તરફ જતા ઇકો વાહન ચાલકે મજકૂર પોતાનું વાહન અવાવરૂ જગ્યાએ મોરવાડ ગામના પાટિયા પાસે રોડ પર ઊભું રાખી અને પોતા પાસે રહેલ છરી કાઢી બહેનને ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતે બહેને સોનાના પહેરેલ બુટિયાની લૂંટ કરેલી હતી. ત્યારબાદ ઉજીબેનને પોતે વાહનમાંથી નીચે ઉતારી પોતાનું ઇકો વાહન લઈ અને ફરાર થઈ ગયેલો હતો. આવા પ્રકારનો ગંભીર ગુનો બનતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબ ગીર સોમનાથનાઓ દ્વારા આ બાબતે સચોટ તપાસ કરી તાત્કાલિક આરોપી પકડી પાડવા અને મુદ્દામાલ શોધી કાઢવા અમોને સૂચના આપેલ હોય, જેનો એ કોડીનાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તેમજ જિલ્લાની એલસીબી ટીમ વગેરે અલગ અલગ ટીમો બનાવી આરોપી મુદ્દામાલની શોધખોળમાં હોય. જે દરમિયાન આરોપીને મુદ્દામાલ ઇકો વાહન તથા છરી સાથે ઘાટવડ પાસેથી ગઈ તારીખ 5/7/2026 રોજ ઇન્ટરસેપ્ટ કરી મજકૂરની ધરપકડ કરવામાં આવેલ છે અને ટોટલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે. આરોપીનું નામ શું છે? કઈ પ્રકારની નામ? આરોપીનું નામ છે હાર્દિકભાઈ શિયાળ અને ભાખાખોડી ગામનો રહેવાસી છે અને પોતે ઇકો વાહન ભાડેથી ચલાવતો હોવાનું જણાવેલ છે. હાલ તપાસ દરમિયાન એના વિરુદ્ધ અન્ય કોઈ ગુના દાખલ થયેલ હોય તેવું જણાઈ આવેલ નથી. લૂંટ જ હતી છે? હાજી, રિયલ લૂંટ છે. આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ અને કંટાળા ગામ વચ્ચેના છે. આ રોડ પર પોલીસ છે જે ફોજ ગોઠવીને બેઠી હતી. આ જે ઇકો કાર ચાલક છે તેની પાસેથી આ જુઓ છરી મળી આવી છે, તેની પાસેથી સોનું મળી આવ્યું છે, દાગીના મળી આવ્યા છે અને આ દાગીના તેમના પોતાના નહીં, પરંતુ 4 તારીખના રોજ આ વ્યક્તિએ એક વૃદ્ધા છે જે વિઠ્ઠલપુરથી આલીદર જવા માંગતા હતા, તેમને આ ગાડીમાં લિફ્ટ આપતી હતી અને તેમણે મોરવડ ગામ નજીક આ ઇકો રોકીને તેમને છરી બતાવીને તેમને લૂંટી લીધા હતા. આ વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેની પોલીસને ફરિયાદ કરી હતી અને કોડીનાર પોલીસ છે તે આ વ્યક્તિની શોધખોળ સીસીટીવી અને અન્ય કારણોથી તેને શોધી રહી હતી. પોલીસને બાતમી મળે છે કે આ ઇકો ચાલક છે તે અહીંયાથી પસાર થવાનો છે. પોલીસ અહીંયા પર પહોંચી હતી. ચાલુ વરસાદમાં આ શખ્સને ઝડપી પડાયો છે. જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ ગીરગઢડાના થોરડી ગામનો છે અને તેણે જ આ વૃદ્ધાને લૂંટ્યા હતા. દોસ્તો, તમામ ખબરો જોવા